દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 1 માર્ચ 2026, તપ ઋતુના બીજા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી, બીજું વાંચન તિમોથી પર સંત પાઉલના બીજા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી, અધ્યાય 12, કલમ 1-4. પ્રભુએ અબ્રામને કહ્યું, તું તારી જન્મભૂમિ, તારા સગાવહાલા અને તારા બાપનું ઘર છોડીને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા. હું તારામાંથી એક મહાન પ્રજા ઉત્પન્ન કરીશ, તને આશીર્વાદ આપીશ અને તારા નામનો મહિમા કરીશ. તું આશીર્વાદ રૂપ થઈ પડશે. તને જેવો આશીર્વાદ દે તેમને હું આશીર્વાદ દઈશ, અને તને જેવો શાપ દે તેમને હું શાપ દઈશ. અને તારા કારણે ધરતી ઉપરની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે. એટલે પ્રભુના કહેવા પ્રમાણે અબ્રામ ચાલી નીકળ્યો અને લોત તેની સાથે ગયો. અબ્રામ જ્યારે હારાનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો થયો હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન તિમોથી પર સંત પાઉલનો બીજો પત્ર, અધ્યાય 1, કલમ 8-10. આથી આપણા પ્રભુ વિશેની સાક્ષી પૂરતા શરમાઈશ નહીં, તેમજ હું તેમને ખાતર બંધી છું એથી પણ શરમાઈશ નહીં, પણ ઈશ્વર તરફથી મળતી શક્તિને જોરે શુભ સંદેશને ખાતર કષ્ટો વેઠવામાં ભાગ પડાવજે. ઈશ્વરે જ આપણો ઉદ્ધાર કર્યો છે અને તેણે જ આપણને પવિત્ર થવા માટે હાકલ કરી છે. એમાં આપણા કર્મો નહીં, પણ તેનો પોતાનો સંકલ્પ અને તેની કૃપા જ કારણભૂત છે. એ કૃપા તેણે અનાદિકાળથી આપણે માટે ખ્રિસ્ત ઈસુ દ્વારા બક્ષી હતી, અને અત્યારે એ આપણા તારણહાર ખ્રિસ્ત ઈસુ પ્રગટ થતા પ્રગટ થઈ છે. એમણે મૃત્યુની શક્તિ હણી નાખી છે અને શુભ સંદેશ દ્વારા જીવન અને અમરતાનો પ્રકાશ ફેલાવ્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 17, કલમ 1-9. 6 દિવસ પછી ઈસુ ફક્ત પીતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત ઉપર લઈ ગયા. ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું. તેમનો ચહેરો સૂર્યની જેમ ઝળહળવા લાગ્યો અને તેમના વસ્ત્રો પ્રકાશ જેવા ઉજળા થઈ ગયા. અને એકાએક મોશે અને એલિયા ઈસુની સાથે વાત કરતા શિષ્યોને માલુમ પડ્યા. ત્યારે પિતરે ઈસુને કહ્યું, પ્રભુ, અહીં રહીએ તો કેવું સારું. જો આપની ઈચ્છા હોય તો હું અહીં 3 મઢુલી ઊભી કરું, એક આપને માટે, એક મોશેને માટે ને એક એલિયાને માટે. હજી તે બોલતો હતો ત્યાં એક તેજોમય વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી અને વાદળમાંથી એકાએક વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એના ઉપર હું પ્રસન્ન છું. એનું કહ્યું સાંભળજો. આ સાંભળીને શિષ્યો ભયના માર્યા ઊંધે મોઢે ભોંય પર પડ્યા. એટલે ઈસુએ તેમની પાસે આવી સ્પર્શ કરીને કહ્યું, ઊભા થાઓ, ડરો નહીં. અને તેમણે આંખો ઊંચું કરીને જોયું તો ઈસુ સિવાય કોઈ નજરે ન પડ્યું. પર્વત પરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી કે માનવ પુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમને થયેલા દર્શનની કોઈને વાત કરશો નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.